સ્વામિનારાયણાય નમઃ. શરણાયાર્ત જનાર્તિ મોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શરણ આર્ત જનાર્તિ મોચનમ, શરણે જે આવે શરણાયાર્ત, આર્ત એટલે દુખી, જન જે દુખી જન આવે એ જેના શરણે આવે એના દુઃખને મોચન એટલે દૂર કરે. શરણાયાર્ત જનાર્તિ મોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ. પતિતોદ્ધરણાય, પતિત હોય એને એનો ઉદ્ધાર કરે એમાં તત્પર એવા સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું. કરુણામય ચારુ લોચનમ, એટલે ભગવાનના લોચન, કરુણામય ચારુ લોચનમ શરણાયાર્ત જનાર્તિ મોચનમ. કરુણા એટલે કરુણા જે છે એ પ્રેમની ઉપરની વાત છે. પ્રેમ જ્યારે ગ્રેસફુલ બને ત્યારે કરુણા થાય. કરુણા જ્યારે ઉપજે, પ્રેમ ગમે ત્યાં થાય, કરુણા ના થાય. કરુણા જે છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ. કરુણામય લોચનમ એટલે ભગવાનની જે આંખો એ કરુણામય હતી. એમ ગમે તે જીવનું કેવી રીતે રૂડું કરવું, એનું શુભ કેવી રીતે થાય, એને સુખ કેવી રીતે થાય એની આંખોમાં જ હોય. અને આપણને ખાલી સ્માઇલ આપવામાં પૈસા પડે. કોઈકની સામે જોવાનું હોય, હસવાનું હોય, એમાંય આપણને એફર્ટ પડે, એમાંય આપણે રેડી નહીં, કશું એમાં આપવાનું નથી, પણ તો એ ના થાય આપણાથી. કેમ કે આપણો સ્વભાવ પેલો. ભગવાન જે છે એ કરુણામય, ચારુ એટલે સુંદર. ભગવાનના લોચન સુંદર છે. એ પ્રેમાનંદ સ્વામીએ કીધું કે ચંચલ લોચન જોઈને લજ્જા પામ્યા તીન રે, ખંજન કુરંગ વને વસ્યા જડે બુડ્યા મીન રે. એટલે એમ કે ભગવાનની આંખ એ કેવી છે કે ભગવાનની આંખ જે છે એને ઉપમા આપી સામુદ્રિક શાસ્ત્રમાં કે ચંચલ લોચન જોઈને લજ્જા પામ્યા તીન. ખંજન નામનું પક્ષી આવે છે, બહુ સ્વીટ એનો ફોર્મ આવે, એના ખંજન જેવી આંખો મહારાજની. ખંજન કુરંગ એટલે હરણ, હિરણાક્ષી, હરણ જેવી આંખ ભગવાનની. આ ત્રણ આંખો સામુદ્રિક શાસ્ત્રમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ત્રણ આંખો. એક ખંજન, પછી હરણ, કુરંગ એટલે હરણ, ને મીનાક્ષી. જડે બુડ્યા મીન, માછલી કહે છે મારો ક્લાસ નથી, એટલે માછલી પાણીમાં ડૂબકી મારી ગઈ. એ ભગવાનના લોચન, એ ત્રણ લોચનની ઉપમારી. એટલે કરુણામય ચારુ, ચારુ એટલે શ્રેષ્ઠ, સુંદર એને ચારુ કહેવાય સંસ્કૃતમાં. એટલે પરમાત્માના જે લોચન એ ચારુ લોચન. એ લોચન જે છે આપણા જ્ઞાનબાગમાં એક મૂર્તિ કરાયેલી છે,
જેને જોઈએ તે આવો મોક્ષ માર્ગ વાળેલો એવી મૂર્તિ. એ આંખ જે બનાવી છે એ બહુ જ અભ્યાસ કરી બધા રેફરન્સ લાવીને બધા શાસ્ત્રોના ઇનપુટ મૂક્યા છે આંખની અંદર. પેલો સચિન તે આવે ને, સચિન દર્શન કરવા આવે એટલે મેં એક વાત કરી હતી કે તારે આ આંખનું ધ્યાન કરવાનું. આ મૂર્તિની આંખો જે છે એ બહુ યુનિક છે. એ જ્યારે આવે તો કદાચ મોડો આવ્યો હોય તો સ્વામિનારાયણ ધામ કે 2 મિનિટ ખોલાય ને એ મૂર્તિને એ આંખોનું દર્શન કરીને જાય. પછી જ્યારે એના ઘરમાં પેલો એક્સિડન્ટ થયો, ફાયર થયો, રાઈટ, તો ફાયરમાં બધું બળી ગયું. એમાં બધું એ બેભાન અવસ્થાની અંદર એનો મિસિસ ગઈ, એનો છોકરો એની જોડે રહ્યો, એની ડોટર ગઈ. બહુ મોટી કેઝ્યુઅલ્ટી થઈ હતી, એક્સિડન્ટ થયો, ફાયર ઘરમાં. પણ એને મને એક વાત કરી, એટલે તું જ્યારે આ અવસ્થામાંથી બહાર આવ્યો તારું કઈ દશા હતી? તો કહે છે કે મને પહેલા તમે જે મને શ્વેત વસ્ત્રવાળી મૂર્તિ હતી આપેલી, એ જ્યારે ભણવા ગયો ને ત્યારે મેં શ્વેત વસ્ત્રની મૂર્તિ આપેલી કે હું કાયમ એનું ધ્યાન કરતો હતો. એ મૂર્તિ મેં પહેલા મને ધ્યાન કરી. પછી તમે જે મને આંખો બતાવી હતી એ આંખવાળી મૂર્તિ મેં મેડિટેટ કરી, પછી મને ખબર નથી, પણ એમાંથી લાઈવ આવ્યો. પણ કહેવાનો અર્થ જ કયો છે? એ આંખ જે છે એનો પણ એક પાવર છે. એ બધા પ્રસાદીની જે બધી મૂર્તિઓ છે સુખસૈયાની, એ બધી તમે એની આંખનું ખાલી ધ્યાન કરો તો તમને ટ્રાન્સમાં લઈ જાય એવી વસ્તુ છે. પણ આવડવું છે, એ આર્ટ છે. એટલે ચંચલ એ લોચનની વાત કરી એટલે ભગવાનની આંખો કરુણામય ચારુ શબ્દ છે. ચારુ એટલે સુંદર અને શ્રેષ્ઠ. સંસ્કૃતમાં આનો અર્થ 2 થાય. એવા પરમાત્માના લોચન છે. કરુણામય ચારુ લોચનમ. એની આંખ જેના પર પડી એ હરખું થઈ ગયું. એની આંખ કોઈ પણ પ્રદેશ પર પડી તો વડતાલની અંદર આંખ પડી એની, તો વડતાલમાં જોબન પકીને વરદાન આવ્યું કે મહિને સાબર વચ્ચે દુકાળ નહીં પડે. હજુ એવું ને એવું જ છે, આંખ પડવી જોઈએ એની. ને અમુક જગ્યાએ આંખ પડી, એક ગામની અંદર આંખ પડી કે એ રાત ના રહેવું. બાલભાઈ ગામ છે ગોલાણા, રાત ના રહેવું એમ કીધું. અત્યારે જેમ રાખો છે બોલો, એ આંખ પડી એમ. કરુણામય ચારુ લોચનમ શરણાયાર્થ જનાર્થી મોચનમ. એના શરણે જે આવે, આર્ત એટલે દુખી, એના જે દુઃખ હોય એ દૂર કરે. દુઃખ જે છે એ ભગવાને દૂર કર્યું. હવે દુઃખ જે છે અનેક પ્રકારના દુઃખ એક પ્રકારનું નથી. દેહનું છે, મનનું છે, વ્યવહારનું છે, આત્માનું છે, બધા અનેક પ્રકારના દુઃખ. એટલે એ નિષ્કુળાનંદ સ્વામી કીધું, નિર્ભય થયા ગયા દુઃખ દિલના, થઈ શાંતિ સુખ શરીર રે, વસ્યા હૃદય સ્વામિનારાયણ વીર રે. એટલે એ જે દુઃખી લોકો ભગવાનના શરણે ગયા તો એને ભગવાને એને શાંતિ આપી, એને સુખ થાય એવો પ્રયત્ન કર્યો. એ સ્વામિનારાયણ ભગવાન શરણાયાર્થ જનાર્થી મોચનમ. એના શરણે જવો જોઈએ એ મોચન. જેમ કષ્ટભંજન દેવ છે હનુમાનજી, ગમે એનું દુઃખ ભડાકા કરીને દૂર કરે એ મોચન. એ એનો સ્વભાવ છે, એની પાસે જવો જોઈએ, એ દુઃખ દૂર કરે. અત્યારે સ્ટીરોઇડ આપે ગમે તે રોગને બેસાડી જ દે, એને ટેમ્પરરી તો બેસાડી જ દે એને, એ સ્ટીરોઇડ એવું હોય. એમ સ્વામિનારાયણમાં સ્ટીરોઇડ એ જેના એના શરણે જાય એના દુઃખને દૂર કરે. કરુણામય ચારુ લોચનમ શરણાયાર્થ જનાર્થી મોચનમ. પતિતો ધરણાય તત્પરમ. પતિત હોય એનો ઉદ્ધાર કરવા માટે સદા તત્પર છે. તત્પર. અત્યારે તમે આર્મી હોય એ તમારે બોર્ડર ઉપર તત્પર જ હોય, કોઈ શત્રુને અંદર આવવા દે નહીં, તમારી રક્ષા કરે, એ આર્મીનો રોલ. એમ સ્વામિનારાયણ ભગવાન એના શરણે પતિત જીવ ગયા, એનો પણ એને ઉદ્ધાર કર્યો. એ પતિત એટલે પડી ગયેલા હાવ, એનો ઉદ્ધાર કરે. આપણે પણ પતિતમાં આવીએ. ભગવાનની મૂર્તિ જો આપણે ના વાપરે તો આપણે પતિતની કેડરમાં, પણ એનો મંત્ર બોલીએ, એનું સ્મરણ કરીએ, ચેષ્ટા બોલીએ એટલે પાછા આપણે ઉપર ઉઠાવે. બેસી ગઈ હોય ગાડી આપણી, પણ એ ચેષ્ટા બોલો, મંત્ર બોલો એટલે આપણી ગાડી ઉપર આવે. આપણે પતિતમાં આવીએ. આપણે જોબન પગી એકલા પતિત નહીં, આપણે જોબન પગીથી આટી મારી એવા પતિત. કેમ કે બધું પેસી ગયેલું છે આપણે તે. પાપ કયું?
તો પરમેશ્વરને જે ભૂલાવે એ પાપ, એનાથી મોટું પાપ નથી. એટલે એ પતિત એટલે આપણે સ્વામિનારાયણ ભગવાન પાસે જ્યારે પેશ આવીએ તો હે મહારાજ, તમે પતિત પાવન છો, હું પતિત છું, તમે મને પાવન કરનારા છો, હું અધમ છું, તમે મારો ઉદ્ધાર કરનારા છો, હું તમારે શરણે આવું છું. આ વાત પર જવાનું. આપણે કોલર ઓછો કરીને જ ગયા, અમારા જેવા ભગત કોઈ નહીં, તપાસવા જતું એ ઓવરફ્લો થયું. એમાં કન્ટેનર ઉભરાય છે, ખાલી રાખવાનું. ખાલી એટલે શું? મારામાં એમ છે, મારામાં દોષ છે, મારામાં અવગુણ છે, તો જ એ તમારા અવગુણ દોષ એ દૂર કરે. એટલે પ્રેમાનંદ સ્વામીએ બધા પદો લખ્યા, એમાં બધી વિનંતી કરી, તકસીર કર્યો માં, એ પદ ગાયું એને. હવે એને કઈ તકસીર કરી છે? એને ક્યાં ભૂલ કરી છે? એને તો બધું સર્વસ્વ અર્પણ કર્યું, તો પણ એ લોકો તકસીર કર્યો માફ કહે છે. હમ અપરાધી જીવ જન્મ કે કહા બરનો કઈ બાત. તો એ પતિ તો ધરણાય તત્પરમ, એ સ્વામિનારાયણ ભગવાન છે, એ પતિતનો ઉદ્ધાર કરવા માટે સદા તત્પર રહે છે. એટલે આપણે માળા કરીએ, માનસી કરીએ, પૂજા કરીએ, ધ્યાન કરીએ, તો એક વાતની ગેર બેસાડવી પડે કે આપણા જે અવગુણ છે એ ભગવાન દૂર કરે અને આપણામાં ગુણને અંદર નિરૂપણ કરે. એ સ્વામિનારાયણ ભગવાનનો ગુણ છે. એ કાલે અષ્ટકની લાઈન બોલી, ભવ સંભવ ભીતિ ભેદમ, એની આ સેકન્ડ લાઈન, પતિતો ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. જેની આંખો કરુણામય છે, જે દુઃખી જનને સુખી કરવા માટે સદા તત્પર છે, અને જે પતિતને પાવન કરવા માટે સદા તત્પર રહે છે, એવા સ્વામિનારાયણ ભગવાનનું હું ભજન કરું છું. સહજાનંદ સ્વામી મહારાજ.